ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्री रामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો હવે આપણે આ ત્રીજા સ્કંદના 10મા અધ્યાયમાં પહોંચ્યા છે, રાઈટ? અને એમાં જોયું એ પ્રમાણે વિદુરજી પ્રશ્ન અધ્યાયનો પ્રારંભ વિદુરજીના પ્રશ્નથી થાય છે કે ભગવાન અંતર્ધ્યાન થયા પછી લોકોના જે પિતામહ બ્રહ્માજી છે એમણે કયા પ્રકારની પ્રજાનું સર્જન કર્યું, શારીરિક અને માનસિક. અને આપ તો કેવા છો, બહુ શુદ્ધ જનોમાં શ્રેષ્ઠ. અને એવા ભગવાન મૈત્રેયજી તમે અમને જે આ સંદર્ભે વિચાર વિશે આ પ્રશ્નો જે આગળ પણ પૂછી રહ્યા છીએ એટલે તમે એ અમને કહો. ને શુદ્ધિ કહે છે કે મૈત્રેયજીને બધું ખબર જ છે, કારણ કે પ્રશ્નો ભૂલી ગયા નથી. એ પ્રસન્નતાથી એમને મૈત્રેયજીએ વિદુરજીના પ્રશ્નનો જવાબ આપ્યો. આપણે ગઈકાલે જોયું કે જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા એ પહેલાં બ્રહ્માજીને તપ કરવાનું કહ્યું. એટલે બ્રહ્માજીએ તપ કર્યું અને તપના પરિણામે એક શક્તિ પ્રાપ્ત કરી અને એના લીધે
જે પ્રલયકાળનું જળ હતું વાયુથી એ વિક્ષિપ્ત થતું હતું, એ જળ અને વાયુને બ્રહ્માજી પી ગયા, એટલે એનો નાશ કર્યો, એને નાશ કર્યો પોતાની શક્તિથી. અને ત્યાર પછી આપણે 7મો શ્લોક ગઈકાલે જોયો એ પ્રમાણે તરત વિલોક્ય વિદત વ્યાપી. પછી આપણે જોયું કે આજે પોતે જે કમળ ઉપર બેઠા રહ્યા છે એ કમળ કોઈ નાનકું નથી, આપણે જે અત્યારે ભગવાને ધરાવીએ છીએ એવું નથી. વિયત વ્યાપી, જે આકાશ પરિમાણનું એ કમળ હતું. અને એટલે હવે તમે જ્ઞાન થઈ ગયું છે કે પૂર્વકલ્પમાં જે પ્રકારનું ભગવાને કહ્યું એ તમને બધું ખબર જ છે. પૂર્વકલ્પમાં સર્જન તમે જતા એ પ્રમાણે તમે આ કલ્પમાં પણ સર્જન કરો. એ પૂર્વકલ્પ પ્રમાણે હું સર્જન કરીશ એવું એમને સંકલ્પ કર્યો. અને પછી 8મો શ્લોક વાંચી આપણે ગઈકાલે જોયો છે, જરા વિસ્તારથી સમજી અને આગળ જઈશું. 8મો શ્લોક. પદ્મકોશમ તદાવીક્ષ્ય ભગવત્કર્મજોનિતઃ એકં વ્યભાક્ષિદુર્ધા ત્રિધા ભાવ્યં વિસપ્તધા. એટલે હવે નક્કી કર્યું કે હું આ 3 લોકનું સર્જન કરીશ. એમણે શું કર્યું? પદ્મકોશમ તદાવીક્ષ્ય, એટલે પદ્મકોશ એટલે પદ્મની જે નામ છે ને, ભગવાન કર્મ ચોદિત, એટલે ભગવાને જે કર્મ માટે નિયુક્ત કરે, ચોદિત એટલે નિયુક્ત કરેલા, એટલે ભગવાને સૃષ્ટિ કર્મમાં જેમને પ્રેરણા કરી અને એમણે જે નિયત કરેલા હતા એટલા માટે એમણે કમળની નાભીમાં કર્મકોશ તદા આવિશ્ય, એમણે કમળની નાભીમાં પ્રવેશ કરીને એકમ વ્યભાંક્ષિત, વ્યભાંક્ષિત એટલે વિભાજિત, એનું વિભાજન કર્યું. એટલે ત્રિધા, 3 લોકમાં એનું વિભાજન કર્યું. બરોબર છે? પણ સાથે સાથે યાદ અપાવે છે ત્રિધા ભાગ્યમ. પછી જો એકમ વ્યભાંગ, એકમ વ્યભાંક્ષિત, બરાબર, વ્યભાંક્ષિત થશે, દૂરમાંથી અર્થ નીકળશે. પછી શું થશે? ઉરુધા, ઉરુધા એટલે ઘણા બધા, બરાબર, ઉરુધા. એ કેમ કે છે તો કે ત્રિધા વિભાંક્ષિત, 3 લોકનું વિભાજન કર્યું. અને દ્વિસપ્તધા, 14 લોક. દ્વિસપ્તધા, ધા એટલે પ્રકાર, અને સપ્ત એટલે 7, દ્વિ એટલે 2 ગુણ્યા 7 એટલે 14 લોકનું. 14 લોકનું પણ સર્જન થઈ શકે. અને એટલું જ નહીં, ઉરુધા, એનાથી પણ વિશેષ સર્જન લોકનું થઈ શકે. એટલું મોટું વિશાળ કમળ હતું. અને એ પાછી ઉરુધા અને દ્વિસપ્તધા એ કહેવાની પાછળ એટલો જ અર્થ છે કે આ 3 લોકનું વિભાજન કરે કમળ દ્વારા. એનો અર્થ કેમ થાય છે કે એટલું વિશાળ હતું. 14 લોકનું સર્જન થઈ શકે, અથવા તેમ પણ કહેવાય કે 14 લોકનું સર્જન કર્યું. પણ કહેવાની પાછળનો અર્થ તો આ જ છે કે 14 લોકનું સર્જન થાય એટલું વિશાળ હતું. 14 લોકનું સર્જન કેમ નથી કર્યું? એટલે 3 લોકનું જ કર્યું. થાય ને, જો 14 લોકનું સર્જન થઈ શકે એટલું વિશાળ કમળ હતું. અને આપણે તો જોઈએ છે કે 14 લોક છે, એવું પણ શાસ્ત્રમાં આવે છે. તો 3 લોકનું કેમ કર્યું? એના માટે આગળ જઈશું. ત્રિલોકી સ્વરૂપેણ એવો વિભાગ હેતુ આ 3 લોકે જે વિભાગ કર્યો છે એનું કારણ બતાવે છે 9મા શ્લોકમાં. એતાવાન જીવલોકસ્ય સંસ્થાભેદ સમારુતઃ ધર્મસ્ય નિમિત્તસ્ય વિપાક પરમેષ્ટ્યસૌ. એટલે એતાવાન, એતાવાન એટલે આટલું, આટલું એટલે ત્રિલોકી રૂપ, 3 લોક રૂપે, 3 લોક સુધી. શું છે? જીવસ્ય સંસ્થા ભેદ સમારુતઃ. સંસ્થા એટલે વિશિષ્ટ રચના. આ 3 લોકની જે વિશિષ્ટ રચના કરી એની પાછળ શું છે? જીવલોકસ્ય સંસ્થા ભેદ સમારુતઃ. જીવલોકસ્ય, જીવલોક એટલે જીવલોક એટલે જીવના ભોગ સ્થાન.
જીવોને જે ભોગ કરવાના છે, જે કર્મનો ભોગવટો કરવાનો છે, એના માટે વિશિષ્ટ રચના, આ 3 લોકની રચના છે એ પોતાના જીવનના કર્મને આધારે કરવામાં આવી. ઓકે, સમારતઃ ને સંસ્થાભેદ એ વિશિષ્ટ રચના સમારત આ રીતે કરવામાં આવી. પછી પ્રશ્ન થાય કે નનુ પરમેષ્ટિનો બી જીવત્વ વિશેષાત. આમ તો પરમેષ્ટિ એટલે કોણ? બ્રહ્માજી. એ પણ આમ તો જીવ વિશિષ્ટ છે, વિશિષ્ટ પ્રકારના જીવ જ છે. હા, તો એનું સર્જન થાય કે નહીં? તો કે ના. એના માટે બીજી રીતિમાં કહે છે ધર્મસ્ય હિ અનિમિત્તસ્ય વિપાક પરમેષ્ટિ અસૌ. એટલે કે છે ના, એવું નથી. એટલે કારણ કે ધર્મસ્ય અનિમિત્તસ્ય, અનિમિત્ત જેનું કોઈ નિમિત્ત નથી, તે એટલે આ બ્રહ્મલોક છે એના માટે કોઈ નિમિત્ત નથી. શું છે? નિષ્કામ કર્મ. વિપાક એટલે ફળરૂપ. પરમેષ્ટિનો જે લોક છે ને એ તો નિષ્કામ કર્મનું. ધર્મસ્ય એટલે ધર્મ એટલે નિષ્કામ ધર્મ. ધર્મસ્ય અનિમિત્તસ્ય, એનું કોઈ ધર્મનું કોઈ નિમિત્ત નથી, એ કર્મનું કોઈ નિમિત્ત નથી, એટલે નિષ્કામ કર્મ. એના ફળરૂપ આ પરમેષ્ટિનો લોક છે. એટલે એ વાત કરી ત્યારે આપણે બીજી વાત સમજી લઈએ કે 7 લોકની વાત કરે છે. અત્યારે 7 લોકની એ વાત કરે છે. ભૂઃ ભુવઃ સુવઃ મહઃ તપઃ જનઃ અને સત્યમ. રાઈટ? મેં 3 લોકની રચના કરી. એટલે કે 3 લોક એટલે કે આ પૃથ્વી લોક, અંતરિક્ષ અને સ્વર્ગ. એ કેમ કે જીવોના જે કામ્ય કર્મ છે એ કામ્ય કર્મના ફળ માટે આ 3 લોકની રચના કરી. બાકીના જે 3 લોક છે મહઃ, જનઃ અને તપઃ, બરાબર? એ 3 જે છે મહ, જન અને તપ, એ છે એ કર્મ અને ઉપાસનાના સમુચયના પરિણામે પણ ક્યાં મળે છે. એટલી ઉપાસના કરી હોય ત્યારે એ મળે છે. અને પછી નિષ્કામ કર્મ કર્યું હોય એને સત્યલોકની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. જો એ નિષ્કામ કર્મ કર્યું છે, એ પ્રકારે તપ કર્યું છે, આપણે ચર્ચા ઘણી બધી વખત ઉપનિષદ વખતે જોઈ છે કે આ જે 3 લોક છે મહ, આપણે ખબર મહ, જન અને તપ, એ 3 લોકમાં આ 3 લોકમાં જે આ રહેવાનું જે છે કેવું છે? વિપરાધ એટલા વખત સુધી ત્યાં રહે છે. અને ત્યાર પછી એમને 2 પરાર્થ કાળ વીત્યા પછી ઘણું કરીને લોકોને મુક્તિ પ્રાપ્ત કરે છે. એટલે કે ક્રમ મુક્તિની આપણે વાત કરી ચૂક્યા છે કે બ્રહ્મલોકમાં જાય, બ્રહ્માજી જેટલું આયુષ્ય પણ ભોગવે, પણ પછી બ્રહ્માજી એમને જ્ઞાન આપે કે આ બધું જ બ્રહ્મ જ છે, તું પણ બ્રહ્મ જ છે, એ પ્રકારનું જ્ઞાન આપે. એટલે ત્યાં મુક્તિ થાય. બીજું કે બ્રહ્માજી છે એ નિષ્કામ કર્મ તો નિષ્કામ ધર્મના ફળરૂપ છે. એટલે કે એમણે 100 જન્મ સુધી 1000 અશ્વમેધ યજ્ઞના ફળરૂપે એમને આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે બ્રહ્માજીની, પરમેષ્ઠિની. અને એટલા માટે તમને ખ્યાલ હોય કે ઘણી વખત પુરાણમાં આવે કે પેલા 100 યજ્ઞ કરવાના હોય તો ઇન્દ્રને થાય કે મારું પદ લઈ લેશે. પણ અહીંયા બ્રહ્માજી પદની વાત કરે છે. 100 નહીં, 1000. 100 એ ઇન્દ્રપદ અને 1000 બ્રહ્માજીનું પદ. એ 99 થાય ને એક વખત પાછું અસ્પન નહીં જાય. કોનું લઈ ગયા હતા? કોનું લઈ ગયા હતા? સગર રાજાનો છે. અશ્વ ઇન્દ્ર લઈ ગયા હતા ને ચોરીને, તેમના તેમ કહેવા પાતાળ લોકમાં. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે બ્રહ્માજીનું પદ કેવું છે? નિષ્કામ ધર્મરૂપ છે. એટલે એને સર્જનની જરૂર જ નથી. અને ખરેખર તો બ્રહ્માજી એક દિવસ એટલે એક કલ્પ, આ કયો કલ્પ છે? જે સર્જનની વાત કરે છે. કયો કલ્પ છે? પદ્મકલ્પ. કેમ
કેમ કે પદ્મમાંથી કમળમાં રહીને એમણે સર્જન કરેલું માટે એને પદ્મકલ્પ એવું કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે આ જોયા પછી હવેનો 10મો શ્લોક છે વિદુરજી. વિદુર ઉવાચ યદાર્થ બહુરૂપસ્ય હરે અદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભુ. એ વિદુરજી બોલ્યા. વિદુર ઉવાચ યદા અર્થ બહુરૂપસ્ય હરેઃ અદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભો. એટલે કે છે હે બ્રહ્મન, હે વિદુરજી બોલ્યા કે બ્રહ્મા કોને કહે છે? મૈત્રી મનુષ્યને કે હે બ્રહ્મન, યથા અર્થ બહુરૂપસ્ય હરેઃ અદ્ભુત કર્મણઃ, આપે અદ્ભુત ભગવાનના જે અદ્ભુત કર્મ છે વિશ્વરૂપ શ્રી હરિની જે તમે અદ્ભુત કર્મની જે યથા અર્થ તમે એમને કહો અને વર્ણન કર્યું. પછી કાલાખ્ય લક્ષણમ યથા વર્ણય ન પ્રભુ. પહેલા બ્રહ્મન કહ્યું અને પછી કહે છે હે પ્રભુ, તમે અમને ભગવાનની જે કાળ શક્તિ છે ને, ભગવાનના અદ્ભુત કર્મો અને વિશ્વરૂપ કાળાખ્ય લક્ષણમ, કાલાખ્ય એ આ હરિની કાળ નામની શક્તિ જેનું સ્વરૂપ છે. કાલાખ્ય એ હરિની કાળ નામની શક્તિ જેનું સ્વરૂપ છે તે એનું તમે હે પ્રભુ નઃ વર્ણય, તમે અમને એનું વર્ણન કરો. એટલે હવે પાછું યાદ કર્યા છે, તમે એનું વર્ણન કરો. હવે 11મો શ્લોક. 11મો શ્લોક આવ્યા. મૈત્રેય ઉવાચ ગુણવ્યતિકર પરાકારો નિર્વિશેષો પ્રતિષ્ઠિતઃ પુરુષસ્તદુપાદાનં આત્માनं નિલયા સૃજત. એટલે હવે મૈત્રજીને જ્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો ત્યારે વિદુરજીને કહે છે, શું વિદુરજીને કહે છે મૈત્રજી કે હે વિદુર, ગુણ વ્યતિકર આકાર, જો પેલો શબ્દ છે ને ગુણ વ્યતિકર આકાર, એટલે ગુણ વ્યતિકર આકાર એટલે ગુણાનામ, એને છૂટું પાડીશું તો ગુણાનામ વ્યતિકર આકાર. ગુણાનામ એટલે સત્ત વગેરે, સત્ત રજસ તમસ ગુણ એ ગુણાનામ વ્યતિકર એટલે વૈષમ્ય, ગુણોમાં જે વૈષમ્ય આવવું એને આકાર એટલે સ્વરૂપ જ્ઞાન. ગુણોના સત્તાદી ગુણોના વ્યતિકર એમાં વૈષમ્ય આવવું. પહેલા શું છે કે ત્રણેયનું સામ્ય અવસ્થામાં છે, એ સામ્ય અવસ્થામાં વૈષમ્ય એટલે કે વિષમતા આવી એનું જે જ્ઞાન છે એ છે શું છે મહત્તત્વ. એટલે સત્તાદી ગુણોના અને મહત્તત્વાદી પરિણામ વડે શું છે આકાર એટલે જુદા જુદા આકારવાળા દેખાતો હોવા છતાં, જુદા જુદા આકારવાળો દેખાતો હોવા છતાં તેઓ છે કાળ નિર્વિશેષ, એમાં કોઈ પ્રકારની કાળમાં વિશેષતા છે નહીં. અને સામાન્ય રીતે આપણે કાળ શબ્દ આવે, સમય આવે એટલે આપણા મનમાં શું આવે? રાત, દિવસ, બરાબર, પછી પક્ષ, અઠવાડિયું, પક્ષ, માસ, બરાબર, બધું આવે ને. માસ આવે, પછી ષણમાસન, ઉત્તરાયણ, દક્ષિણાયન, સંવત્સર વગેરે આવે. પણ ખરેખર એ બધું શું છે તો કે ખરેખર તો અધ્યારોપિત છે, વ્યવહાર માટે આ નક્કી કર્યું છે. પોતે કાર્ય છે નિર્વિશેષ અપ્રતિષ્ઠિત, નિર્વિશેષ પોતાના સ્વરૂપી કોઈ પ્રકારનો વિશેષ નથી. એટલે કે એનામાં રાત્રિ, દિવસ, કલાક, મિનિટ, ઉત્તરાયણ, દક્ષિણાયન, સંવત્સર કશું છે જ નહીં. અને કેવો છે અપ્રતિષ્ઠિત, એટલે ક્યાંય એની પ્રતિષ્ઠા નથી. કે આદિ અંત શૂન્ય, એ કેવો વિશાળ છે, એનો કોઈ આદિ પણ નથી
અંત પણ બી માટે અપ્રતિષ્ઠિત કર્યો. એટલે કાળ નામની શક્તિથી ભગવાને સર્જન તો કર્યું, પણ ભગવાનની શક્તિ પણ કેવી છે? કોઈ પ્રકારનું વિશેષ નહીં, ભગવાન જેવી. એટલે ભગવાન જ આમ તો જોવા જઈએ તો આગળ કહ્યું કે ભગવાન જ કાળ રૂપે થઈ ગયા. ઈશ્વર કાળ ભગવાન, કાળ રૂપે ભગવાન જ છે. અને એટલા માટે કહે છે કે ગુણ વ્યતિકર આકાર નિર્વિશેષો અપ્રતિષ્ઠિત પુરુષ તદુપાદાનમ આત્માનમ ઈગયા અસૃજતમ. એટલે તદુપાદાન, તે ઉપાદાન, તે ઉપાદાન એટલે કોણ? તે ઉપાદાનમ. ઉપાદાન કોને કહેવાય? કે જેમાંથી વસ્તુનું સર્જન થયું. જેમ કે આ ઘડો છે, એનું ઉપાદાન કારણ શું છે? માટી. એટલે તદ ઉપાદાનમ એટલે કાળ. તદ ઉપાદાનમ એટલે તદ ઉપાદાન કાળ જેનું ઉપાદાન છે તેમાં એને ઉપાદાન લઈને ભગવાન કહેવાય. અને અહીંયા કાળની ઉપાદાનની વ્યાખ્યા બીજી આપે છે. ઉપાદીયતે નિમિત્તયા સ્વક્રિયતે તદ ઉપાદાનમ. એ ટીકાકાર ઉપાદાનની વ્યાખ્યા એ આપે છે કે નિમિત્ત રૂપે જેનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે ઉપાદાન છે. કારણ કે કાળ પર નિમિત્ત છે સર્જનમાં. કાળ પર કાળની ભગવાનને નિમિત્ત બનાવે છે. એટલા માટે અહીંયા ઉપાદાનની વ્યાખ્યા આમ કરવામાં આવી. તે કાળ ઉપાદાન નિમિત્ત કારણ છે, જે ઈશ્વર બરાબર કાળ તદ ઉપાદાન એટલે ઉપાદાનને નિમિત્ત કારણ રૂપે લેવામાં આવ્યું. પુરુષ આત્માનમ ક્યાં છે? પુરુષ તદુપાદાનમ આત્માનમ. એટલે તદુપાદાન એટલે તે ઉપાદાન એટલે કોણ? કાળ રૂપી ઉપાદાન, તે નિમિત્ત કારણ છે. પુરુષ આત્માનમ, પુરુષ એટલે પરમાત્મા. ઈશ્વર પોતાને લીલયા અસૃજત, લીલા વડે પોતાને પ્રગટ કર્યો, લીલા વડે પોતાને સર્જન કર્યું. એટલે કાળ નિમિત્તથી સર્જન થયું, પણ ઈશ્વર વગર આ સર્જન શક્ય નથી. ઈશ્વર ન હોય તો કંઈ સર્જવા યોગ્ય છે જ નહીં. કાળની સૃષ્ટિનું કારણ કોણ છે? પરમાત્મા. પરમાત્મા વગર કાળ પણ કંઈ સર્જન કરી શકે નહીં. માયા પણ નહીં. માયા શબ્દ નથી વાપરતા, એ કાળ શબ્દ વાપરે છે કે જે સામ્ય અવસ્થામાં પ્રલય કાળમાં જે ગુણો સામ્ય અવસ્થામાં હતા એ કાળના લીધે વિક્ષેપ પામ્યા. એટલે વૈષમ્ય થયું. પહેલાં એમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ. મહત્તત્વનું શું છે એ જેમ જેમ આવતું જશે એમ આપણે વિચારીશું. એટલે હવે આગળ વાત કરે છે 12મા શ્લોકમાં. બરાબર? એટલે શું છે આપણી ચર્ચા કે બ્રહ્માજીએ ભગવાનને એમને પ્રેરણા કરી તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે સૃષ્ટિનું સર્જન કરવા માટે તપ કર્યું. તપના કારણે શક્તિ પ્રાપ્ત થઈ અને હવે એને કમળમાંથી 3 ભાગ કરી 3 લોકની સર્જન કર્યું. એ 3 લોકનું સર્જનની ચર્ચા અહીંયા કરે છે. એવું વાત કરી તો ખોટું નથી. અને હવે આગળ બતાવે છે કે પછી શું થયું 12મા શ્લોકમાં. આમ તો જરા જોઈએ તો કાળને બ્રહ્મા પર પરમાત્મા અધ્યસ્ત છે, અને અધ્યસ્ત છે એટલે કલ્પના કરવામાં આવી છે કાળની. વ્યવહાર એના વગર કહી શકે નહીં. મિનિટ બરાબર, કેટલી મિનિટ થઈ, કેટલા સમય થયો, બધું જ એના લીધે જ આધારિત છે. અને એટલા માટે કાળના 3 વિભાગ છે. આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, એમ 3 પ્રકારના છે. એટલે હવે આપણે 11 અને 12મા શ્લોકમાં કાળનું આદિ દૈવિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. 11, 12 અને 13 ત્યાં સુધી આદિ દૈવિક કાળનું વર્ણન કરે છે. અને 14 થી છેક અંત સુધી 30 શ્લોક સુધી આદિ ભૌતિકનું વર્ણન કરશે. પછી આધ્યાત્મિક સ્વરૂપની વાત પછીના અધ્યાયમાં કરશે. જરા સમજણ માટે આપણે સરળ થઈ જાય સમજવાનું. તો હવે 12મા શ્લોકમાં કહીશું. 12મો શ્લોક. વિશ્વં વૈ બ્રહ્મ તન્માત્રં સંસ્થિતં વિષ્ણુ માયયા ઈશ્વરેણ પરિચ્છિન્નં કાલેન વ્યક્તમૂર્તિના. એટલે કે છે વિશ્વં વૈ બ્રહ્મ તત્વં સંસ્થિતં
વિષ્ણુ માયયા, તો પછી આમ ઉલટું જઈશું, વિષ્ણુ માયયા સંસ્થિતમ, વિષ્ણુ માયયા, ભગવાન વિષ્ણુની માયા વડે, માયયા ત્રીજી વિભક્તિમાં, વિષ્ણુ ભગવાનની માયા વડે સંસ્થિતમ, સંસ્થિતમ એટલે ઉપસંહાર અથવા તો લીનમ, લીન થયું. શું લીન થયું છે? ભગવાનની માયા વડે શું લીન થયું છે? વિશ્વમ વૈ બ્રહ્મ તન્માત્રમ, જે આખું વિશ્વ છે ને એ તન્માત્ર, તન્માત્ર એટલે સૂક્ષ્મ કારણ રૂપે વિષ્ણુ ભગવાનની માયાથી આ બધું જ વિશ્વ છે એ બ્રહ્મ તન્માત્ર એટલે સૂક્ષ્મ તન્માત્રા રૂપે લીન થયું છે ભગવાનમાં. અને પછી ઈશ્વરેણ પરિચ્છિન્નમ કાલેન અવ્યક્ત મૂર્તિના, ઈશ્વરેણ ઈશ્વર વડે, કાલેન કાલની સહાયથી, પરિચ્છિન્નમ, પરિચ્છિન્નમ એટલે સીમિત કર્યું. એટલે સૂક્ષ્મ છે એ વિશાળ હોય અને સ્થૂળ હોય એ એનાથી પરિચ્છિન્ન હોય. જેમ પાણીની વરાળ એ સૂક્ષ્મ છે, આપણે જોતા નથી, વરાળ વિસ્તારપૂર્વક હોય અને પાણી પાછું એને પરિચ્છિન્ન થઈ જાય, ઓછું થઈ જાય. એ રીતે અહીંયા જે તન્માત્રા છે એ સૂક્ષ્મ રૂપે રહેલી હતી, એને પરિચ્છિન્ન કરી. તન્માત્રા એટલે શું? આ ઘડાની તન્માત્રા શું છે? માટી. એટલે પંચમહાભૂત, એ પંચમહાભૂત એટલે શું? પૃથ્વી જે આપણે દેખાય છે તે, પૃથ્વી, જળ, વાયુ, પહેલા જળ, પછી અગ્નિ, વાયુ અને આકાશ, બરાબર? એના બધા ગુણ છે એને તન્માત્ર કહેવાય. જેમ કે આકાશનો ગુણ છે શબ્દ, બરાબર? જળનો છે સ્વાદ, પૃથ્વીનો છે ગંધ, અગ્નિનો છે રૂપ, વાયુનો સ્પર્શ. આ બધા જે તન્માત્રા છે એ ઈશ્વરેણ કાલેન પરિચ્છિન્નમ અવ્યક્ત મૂર્તિના, એટલે ભગવાન માટે બે શબ્દ વાપર્યા. અવ્યક્ત મૂર્તિ જેનું સ્વરૂપ છે એવા નિરાકાર સ્વરૂપ પરમાત્માએ કાળની મદદથી એને પરિચ્છિન્ન કર્યું, એને મર્યાદિત કર્યું. અને એટલા માટે વિશ્વની તન્માત્રા બ્રહ્મ જ છે. ભગવાન વિષ્ણુની માયાથી તેનો પોતાનો સંહાર થાય છે અને એ અવ્યક્ત સ્વરૂપ વાળા પરમાત્મા કાળ રૂપ નિમિત્ત કરીને એને સીમિત એટલે કે ઈશ્વરથી જુદું પ્રગટ કર્યું. ઈશ્વરથી જુદું, જાણે કે ઈશ્વરથી જુદું થઈ શકે જ નહીં. ઈશ્વર એટલે ચેતન, અને ચેતનથી જુદું કઈ વસ્તુ હોઈ શકે જ નહીં. એટલે ઈશ્વર રૂપે પ્રગટ કર્યું. એટલા માટે ઉપનિષદ અહીંયા બતાવે છે ઈશ્વરેણ ઇતિ એતસ્ય અક્ષરસ્ય શાસને ગાર્ગી મુહૂર્તાની અર્ધમાસા માસા ઋતવઃ સંવત્સરા વિકૃતા તિષ્ઠન્તિ. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે હે ગાર્ગી, આ અક્ષર પરમાત્માના પ્રશાસનમાં આ મુહૂર્ત, પક્ષ, માસ, ઋતુ, સંવત્સર વિશેષ રૂપે ધારણ કરેલા સ્થિત છે. પણ પરમાત્મા જ કોણ છે? અપ્રતિષ્ઠિતમ. આગળથી અને અપ્રતિષ્ઠિતમ, પરમાત્મા કાળ કેવો છે? અપ્રતિષ્ઠિત કાળ, આદિ અને અંત શૂન્ય છે. અને એ દર્શાવવા માટે આ કાર્ય રૂપ વિશ્વ પ્રવાહ આદિ અંતથી શૂન્ય છે. વિશ્વ પણ કેવું છે? એનો આદિ પણ નથી, અંત નથી, પણ છતાં બતાવવામાં આવે કે પ્રલયકાળમાં એનો અંત થયો, લય થયો. પણ પાછું એ જ, કારણ કે એટલા માટે પછીના શ્લોકમાં આવે છે કે જે પૂર્વકાળમાં હતું એ જ અત્યારે છે, અને પછી પણ એ વિશ્વ છે. એટલે ખરેખર વિશ્વનો અંત તો નથી થયો, પણ છતાં જાણે કે બધા જે પ્રલય થયો ત્યારે બધા જીવોના સૂક્ષ્મ, બધા જીવોના કર્મો છે એ સૂક્ષ્મ તન્માત્રા રૂપે સ્થિત થયા. અને જ્યારે સમય થયો ત્યારે બ્રહ્માજીએ એને પૂર્વકલ્પ પ્રમાણે સર્જન કર્યું. પછી કે છે બધી વાર્તા આગળ મૂકી દેવાની કે તપ કર્યું અને તપના પરિણામે જ્ઞાન થયું અને ભગવાને પ્રેરણા કરી માટે એમણે સર્જન કર્યું. એટલા માટે 13મા શ્લોકમાં કહે છે કે કાળ છે એ આદિ અને અંતથી શૂન્ય છે. તે દર્શાવવા માટે આ કાળરૂપ, કાર્યરૂપ જે વિશ્વનો પ્રવાહ છે એ પણ આદિ અને અંત વાળું છે, અંતથી શૂન્યતા જણાવે છે. એ બતાવવા માટે 13મા શ્લોકમાં કહે છે શું?
अतीतानि तथाग्रे च पश्चाद्वेतनिदृशं सर्गो न विदिस्तस्य प्राकृतो वैकृतस्तु यः. એટલે કે છે અથ ઇદાનીમ તથા અગ્રે ચ પશ્ચાત અપી એતદ એટલે ને એતદ ઈદૃશમ આ પ્રકારનું વળી અથ એટલે અથ વળી અથ ઇદાનીમ એટલે અત્યારે અતિ અગ્રે આગળ એટલે હવે પછી ભવિષ્યમાં અને પશ્ચાત અપી એટલે જે હમણાં છે તેવું અગ્રે પહેલા હતું અને પશ્ચાત પછી પણ આવું જ વિશ્વ છે. વિશ્વમાં કોઈ ફેરફાર થવાનો નથી, વિશ્વ આવું જ છે. તો પછી શું છે? સર્ગ ન વિદસ્તસ્ય પ્રાકૃતો વૈકૃતસ્તુ યઃ. આ જગતની સર્ગ એટલે સૃષ્ટિ, આ જગત સૃષ્ટિ સર્ગ ન વિદસ્તસ્ય આ જગત તો પહેલા પણ એવું હતું, અત્યારે છે અને પછી પણ એવું જ રહેવાનું છે. તો એ સર્ગ એ સૃષ્ટિ 9 પ્રકારની છે. 9 વિધ તસ્ય આ સૃષ્ટિ 9 પ્રકારની છે. એક પ્રાકૃત છે અને બીજું વૈકૃત. પ્રાકૃત એટલે જેવું છે તેવું પ્રકૃતિનું બનેલું પ્રાકૃત અને વૈકૃત એટલે એમાં પરિણામ આવે અને બનેલું એને વૈકૃત કહ્યું. પ્રાકૃત છે એ 6 પ્રકારનું છે અને વિકૃત છે એ 3 પ્રકારનું. કેટલું છે? 9. અને 10મું એ વિશિષ્ટ સૃષ્ટિની પણ વાત કરશે. 10મું છે આસી અને 10મો પણ સર્ગ છે. 10 સર્ગની આ અધ્યાયમાં ચર્ચા કરવાના છે. એટલે આગળ કહે છે કે કાળના નિમિત્તથી 9 પ્રકારનું સર્જન થયું. એમાં 6 પ્રાકૃત છે, 3 વિકૃત છે અને 10મું સૃષ્ટિનું સર્જન છે. એ બતાવવા માટે હવે 14મા શ્લોકમાં કહે છે. 14મો શ્લોક કાલ દ્રવ્ય ગુણૈરસ્ય ત્રિવિધ પ્રતિસંક્રમઃ આદ્યસ્તુ મહતસર્ગ ગુણ વૈષમ્યમાત્મનઃ. એ સર્ગની સૃષ્ટિની વાત કરતા પહેલા પ્રતિસંક્રમઃ એટલે પ્રલયની વાત કરે છે. ઉત્પત્તિ 3 પ્રકારના ગુણોથી થાય છે. તેથી સર્ગ 9 પ્રકારનો છે. ખ્યાલ આવ્યો? ઉત્પત્તિ સૃષ્ટિની ઉત્પત્તિ 3 પ્રકારના ગુણોથી થાય છે એટલે 9 પ્રકારની છે. જ્યારે પ્રલય છે એ ફક્ત તામસથી થાય છે એટલે એને 3 પ્રકારની પ્રલય છે. કયો? કાળ, દ્રવ્ય અને ગુણ. વિશ્વનો પ્રલય કાળથી, દ્રવ્ય અને ગુણ એમ 3 પ્રકારે થાય છે. હવે આટલું થાય છે બતાવે. ત્રિવિધ પ્રતિસંક્રમઃ એટલે પ્રલય 3 પ્રકારનો પ્રલય છે. કાળ, દ્રવ્ય અને ગુણ 3 પ્રકારનો પ્રલય છે. હવે આદ્યસ્તુ હવે આપણને સર્ગ એટલે સર્જનની વાત કરે છે. આદ્યસ્તુ મહત સર્ગ ગુણ વૈષમ્ય આત્મનઃ. આત્માના ગુણનું વૈષમ્ય જરાક ચલન થવું. વૈષમ્ય એટલે ચલન થવું અને એના કારણે પહેલા મહત્તત્વની સૃષ્ટિનું સર્જન થયું. મહત્તત્વ એટલે શું? અહીંયા કેટલું કહી દીધું. હવે આપણે સમજીએ. જેમ કે આપણે રાત્રે સૂઈ ગયા છે, બરોબર ગાઢ નિંદ્રા આવી ગઈ અને આપણે નક્કી કર્યું કે હવે પ્રયાગમાં મહાકુંભ છે, મહાકુંભમાં જવું છે અને ગયા પણ બધા પ્રલયમાં મહાકુંભમાં ગયા, કુંભમાં સ્નાન કર્યું અને સૂઈ ગયા રાત્રે. અને પછી ઊંઘ ઉઠી સવારમાં ત્યારે હું પ્રયાગમાં છું કે ભાવનગરમાં છું? ભાવનગરમાં જાગું છું, ઉઠ્યો છું કે પ્રયાગમાં? એવું કંઈ ખબર નથી, પણ હું છું બસ. ખ્યાલ આવે છે? એવું ભાન નથી, કારણ કે હું અહીંયા છું એ વસ્તુ આખું થાય છે. મને ભાન છે કે હું પ્રયાગમાં છું અથવા તો હું ભાવનગરમાં છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું સારો છું, ખરાબ છું, બધું પછી આવે. ઉઠીને મારા કામ કરવાનું બાકી છે, આજે હું આ કામ કરીશ વગેરે વગેરે. અથવા ઉઠીને ભગવાનની પ્રાર્થના કરું, જે કંઈ હોય એ. પણ એ પહેલાં ખ્યાલ આવે છે?
એ પહેલાં ખાલી ઉઠીએ ત્યારે એક સભાનતા જોઈએ છે. ખ્યાલ એક સભાનતા, હું છું. સભાનતા છે એમના મહત્તત્વ. આ મહત્તત્વ એટલે ફક્ત સભાનતા, ચૈતન્ય, ચેતનતા, એને મહત્તત્વની સૃષ્ટિ કહેવામાં આવે, સભાનતા. પછી આ મહત્તત્વમાંથી જ પછી શું થાય? હું સભાન છું, પછી શું થાય? હું કોણ છું? હું સ્ત્રી છું, પુરુષ છું, હું ભાવનગરમાં છું. શું છે? અહંકાર. એટલે મહત્તત્વમાંથી પછી શું થાય? અહંકાર. અહંકાર તો એટલું પૂરતું નથી, બરાબર? પછી શું થાય કે હવે મારે આ કામ કરવાનું છે વગેરે. પણ એ માટે તન્માત્રા, પહેલા તન્માત્રાનું સર્જન થાય, પછી ઇન્દ્રિયોનું સર્જન થાય, પછી દેવતાઓનું સર્જન થાય. એટલે અહંકાર 3 પ્રકારનો: રાજસ, તામસ અને સાત્વિક. આગળ પછી જો સ્વાગત તમને અત્યારથી કહી દઈને પછી શ્લોક સમજવાનું સરળ પડે. એકદમ મહત્તત્વ પછી અહંકાર. અહંકાર 3 પ્રકારનો છે: તામસ અહંકાર, સાત્વિક અહંકાર અને રાજસ અહંકાર. તામસ અહંકાર એટલે તન્માત્રા, પંચ તન્માત્રા. રાજસ એટલે ઇન્દ્રિયો અને સાત્વિક અહંકાર એટલે દેવો. અને પછી એ તામસ અહંકાર જે છે એમાંનું તન્માત્રામાંથી, તન્માત્રા એટલે સૂક્ષ્મ, પછી એ સ્થૂળ રૂપ ધારણ કરે, અને સ્થૂળ રૂપ ધારણ કરે ત્યારે એનું પંચીકરણ થાય અને સ્થૂળ દેહ આપણને જોવા મળે. ખ્યાલ આવે છે? એ પણ આવશ્યક પછી આપણે જોઈએ છીએ. પણ આટલું આપણે સમજણ પડી. મહત્તત્વ એટલે ત્યાં ખાલી સભાનતા છે. પછી એમાંથી અહંકારની ઉત્પત્તિ થઈ. એ આપણને પછીના 15મા શ્લોકમાં કહે છે: દ્વિતીયસ્તમહો યત્ર દ્રવ્ય જ્ઞાન ક્રિયોદયઃ ભૂત સર્ગ તૃતીયસ્તુ તન્માત્રો દ્રવ્ય શક્તિમાન. એટલે આગળ આપણને જ્યારે જોયું ત્યારે આ 3 પ્રકારના અહંકારની વાત કરી હતી. હવે અહીંયા જુદી રીતે બતાવે છે. તો કે દ્વિતીય તો અહમ, દ્વિતીય તો અહમ અત્ર. એટલે વળી બીજી સૃષ્ટિ છે ને, અહમ એટલે અહંકારની. આ બીજી સૃષ્ટિ, પહેલી સૃષ્ટિ છે મહત્તત્વની, બીજી સૃષ્ટિ છે અહંકારની. ને અહંકારનું લક્ષણ શું છે? યત્ર દ્રવ્ય જ્ઞાન ક્રિય ઉદય. ત્યાં દ્રવ્ય અને જ્ઞાન ક્રિયા ઉદય. જેમાં દ્રવ્ય છે, જ્ઞાન છે અને ક્રિયા, એટલે ક્રિયાની ઉત્પત્તિ થઈ. દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાની તન્માત્રા રૂપ દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિ થઈ. અહંકારમાં 3 પ્રકારના જીવોને બતાવતા નથી, પણ અહીંયાનું લક્ષણ બતાવે છે કે અહંકારમાં દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા છે. અને ભૂત સર્ગ તૃતીય, અને ત્રીજો સર્ગ સર્જન સૃષ્ટિ એ કઈ છે? તન્માત્ર. તન્માત્ર એટલે સૂક્ષ્મ રૂપે. કયું? તન્માત્ર એટલે સૂક્ષ્મ રૂપ, જે આપણે જોઈ શકતા નથી. એ કયું છે? દ્રવ્ય શક્તિમાન. આ ત્રીજું જે તન્માત્રા છે એ દ્રવ્યની શક્તિવાળો, જેમાં દ્રવ્ય છે એવી શક્તિવાળો મહાભૂતની સૃષ્ટિ થઈ. પંચ મહાભૂત તન્માત્રા. પણ એમાં કઈ છે? દ્રવ્યની શક્તિ. દ્રવ્ય એટલે જે જગતના પદાર્થોને આપણે દ્રવ્ય કહીશું ને, એની સૃષ્ટિ વાળો અહંકાર છે, જેમાં દ્રવ્યની શક્તિ છે. ત્યારે જ્ઞાન ક્રિયા છે એ મહત્તત્વમાંથી એટલે અહંકારમાં છે. અહંકારમાં જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ છે. એ દ્રવ્ય શક્તિ આ શેમાં છે? તન્માત્ર. એટલે અહંકારનો જે તામસ અહંકાર છે ને, પંચ તન્માત્રા કહ્યું, એમાં દ્રવ્ય શક્તિ રહેલી છે. હવે ચોથું સર્ગ. ચતુર્થ ઇન્દ્રિય સર્ગો યસ્તુ જ્ઞાન ક્રિયાત્મકઃ વૈકારિકો દેવ સર્ગઃ પંચમો યન્મયં મનઃ. એ જો સમજવા જેવું એ છે કે મહત્તત્વ એમાં બધું પડેલું જ છે. પણ એ મહત્તત્વમાંથી જ્યારે અહંકાર આવે, જ્ઞાન ક્રિયા અને દ્રવ્ય શક્તિ. હવે એ અહંકારમાંથી 3 અહંકાર: તામસ, રાજસ અને સાત્વિક. એટલે પેલા તામસની વાત કરી, જેમાં તન્માત્રામાં દ્રવ્ય શક્તિ આપી દીધી. તામસ અહંકારમાં એક તન્માત્રામાં દ્રવ્ય શક્તિ છે. બે શક્તિ બાકી રહી, જ્ઞાન અને ક્રિયા. 3 શક્તિ છે જ.
પણ એ જુદી જુદી અભિવ્યક્તિ બતાવે છે. એટલે કે ચતુર્થ ઇન્દ્રિય સર્ગ, રાજસ, સત્વ અને તમસ આગળ વાત કરી, પણ અહીંયા આ રીતે બતાવે છે. બંનેને આપણે સાથે જ ઉતારીશું. એટલે કે છે ચતુર્થ ઇન્દ્રિય સર્ગ યસ્તુ જ્ઞાન ક્રિયાત્મક. હવે ચોથી જે સૃષ્ટિ છે, કઈ સૃષ્ટિ છે? ઇન્દ્રિયોની સૃષ્ટિ. એટલે રજુ ગુણને રીતે બનેલી, જેમાં શું છે? જ્ઞાન ક્રિયાત્મક, જેમાં જ્ઞાન અને ક્રિયા બંને છે. બરાબર. પછી હવે કે છે વૈકારિકો દૈવ સર્ગ પંચમો અયમ મનઃ. એટલે પાંચમી સૃષ્ટિ છે એ વૈકારિક એટલે સાત્વિક. સાત્વિક જે છે, વૈકારિક એટલે સાત્વિક, જ્ઞાન ક્રિયાત્મક ચતુર્થક, પંચમ વૈકારિક ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતા રૂપ. દેવ સર્ગ એટલે શું? દેવ સર્ગ એટલે જે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, પણ ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરનાર કોણ છે? દેવતા. જે આંખ છે ઇન્દ્રિય છે, બરાબર, પણ ઇન્દ્રિયના દેવતાનો જો અનુગ્રહ ન હોય તો આંખ જોઈ શકે નહીં. એટલે એને દેવ સર્ગ કહ્યું. કાનના દિક દેવતા, બરાબર. દરેક ઇન્દ્રિયોના દેવતા રૂપે કઈ સૃષ્ટિ છે? પાંચમી. એટલે કે છે વૈકારિકો દેવ સર્ગ પંચમ અયમ મનઃ. એટલે મનને પણ લઈ આવે, બરાબર. મન અને બધા જ ઇન્દ્રિયોના અધિષ્ઠાન રૂપ દેવતા. એટલે પાંચમો સર્ગ છે એ સાત્વિક સર્ગ છે. વૈકારિક એ સાત્વિક જે છે એમાં મનનો પણ સમાસ મનોમય અંતઃકરણ. બધું મન એટલે અંતઃકરણ એ સાત્વિક તત્વનું બનેલું છે, અને દેવતાઓ પણ સત્વગુણના બન્યા છે. એટલે કે ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા, પગના અધિષ્ઠાન દેવતા. તો કર્મેન્દ્રિય તમને કીધું ને, ઇન્દ્રિયોમાં બધું આવ્યું, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય થયું ને. અહીંયા છે ચતુર્થ ઇન્દ્રિય. ટીકાકાર યાદ અપાવે છે કે ઇન્દ્રિય એટલે જ્ઞાન અને કર્મેન્દ્રિય બંને આવી ગયા. ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. ચોથું જે છે એમાં જ્ઞાન અને ક્રિયાશક્તિ. જે જ્ઞાનેન્દ્રિયમાં જે જ્ઞાન શક્તિ છે અને કર્મેન્દ્રિયમાં ક્રિયાશક્તિ રહેલી છે, પણ એ બધાના અધિષ્ઠાન રૂપે પાંચમો સર્ગ થયો, જે સાત્વિક છે, જેમાં દેવતાના દેવતાઓ છે અને અંતઃકરણ પણ સાત્વિક તત્વનું બનેલું છે. એટલે આ પાંચમો સર્ગ. અને હવે છઠ્ઠું, કારણ કે આપણે વાત કરી કે બે પ્રકારના સર્ગ છે, બરાબર ને. એમાં 6 છે એ પ્રાકૃત અને 3 છે એ વિકૃત. વાત કરીને આપણે પહેલા શરૂઆતમાં જ જોયું અહીંયા કે જ્યારે અહીંયા પ્રાકૃત સર્ગ 6 છે અને વિકૃત 3 છે. એટલે પહેલા પ્રાકૃત સર્ગની વાત કરે છે, એમાં 5 સર્ગ જોયા. હવે છઠ્ઠો કયો છે જોઈએ. ષષ્ઠસ્તુ તામસ સર્ગ યસ્ત બુદ્ધિકૃત પ્રભો ષડ્મી પ્રાકૃતા સર્ગા વિકૃતાન અપિ મે શૃણુ. અહીંયા પ્રભુ એટલે કોને કહે છે? મૈત્રી મુનિ કહે છે પ્રભુ એટલે વિદુરજી. હે વિદુર, હે પ્રભુ, ષષ્ઠતુ તમસ સર્ગ યહ તુ અબુદ્ધિકૃત પ્રભો षडी में प्राकृता सर्गा विकृतान अपि मे शृणु. षष्ठः तु तमस सर्ग. छठी तामस सृष्टि છે એ કઈ છે? સર્ગ તમસ સર્ગ યહ તુ અબુદ્ધિકૃત. એટલે અબુદ્ધિ એટલે જે પાંચમી આપણી છઠ્ઠી છે એ તામસિક સૃષ્ટિ છે. એ 5 વિભાગ પડી. પછી આપણે જે 5 વિભાગ ક્યાં છે? ટીકાવાળા જ કહે છે તમસ પંચ પરમા અવિદ્યા. પ્રાગ વિભાગવાળી અવિદ્યાની છે એ શું કહે છે? અબુદ્ધિ. એટલે જીવાના આવરણ, જે જીવોમાં આવરણ અને વિક્ષેપ ઉત્પન્ન કરે છે. એટલે ખ્યાલ આ બધા પહેલા મહત્તત્વ, પછી અહંકારમાંથી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચ તન્માત્રા, અને હવે શું છે? અવિદ્યા. છઠ્ઠી જે પ્રાકૃત સર્ગ છે અવિદ્યા. અવિદ્યા શું કરે છે? જીવનમાં આવરણ અને વિક્ષેપ લાવે છે.
એટલે કયા પ્રકાર? અવિદ્યા, રાગ, દ્વેષ. અવિદ્યાને 5 ક્લેશ ઉત્પન્ન થાય. અવિદ્યા 5 વિભાગવાળી અવિદ્યા જે છે એ જીવો માટે આવરણ તથા વિક્ષેપ ઉત્પન્ન કરે છે. માટે કે છે અબુદ્ધિ યહતુ અબુદ્ધિકૃત પ્રભો. અબુદ્ધિ એટલે અજ્ઞાનને ઉત્પન્ન કરનાર તમસ છે. તેની સૃષ્ટિ में षड्मी में प्राकृता सर्ग. हाँ, આ 6 પ્રાકૃત સર્ગ છે. મેં તને કહ્યા મેં તે મત શૃણુ, અને હવે હું તને વૈકૃતાન આપી મેં શૃણુ, અને હવે તમને વૈકૃત સૃષ્ટિની વાત પણ મેં શૃણુ. મારી પાસે તમે સાવધાન થઈને સાંભળો. જ્યારે શૃણુ શબ્દ ત્યારે કે શૃણુ શબ્દ આવીએ ત્યારે સાવધાન થઈને સાંભળો. અત્યાર સુધી મેં તમે 6 સૃષ્ટિની વાત કરી. એ 6 સૃષ્ટિ કઈ હતી? પ્રાકૃત હતી. કઈ પરિવાર જોઈને પહેલી છે મહત્તત્વ, બરાબર ને? પહેલી મહત્તત્વમાંથી 3 પ્રકારના અહંકાર. અહંકાર 3 એવું શબ્દ નથી વાપરતા અહીંયા કે અહંકાર, જેમાં ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને દ્રવ્ય શક્તિ છે, બરાબર? અને એમાંથી પંચ તન્માત્રા, તૃતીય તો તન્માત્રા અને દ્રવ્ય શક્તિ છે. પછી ચોથી છે ઇન્દ્રિય શક્તિ. એમાં જ્ઞાન અને ક્રિયાત્મક બંને છે, કારણ કે 2 પ્રકારની ઇન્દ્રિય છે. માટે જ્ઞાનેન્દ્રિયમાં જ્ઞાન શક્તિ, કર્મેન્દ્રિયમાં કર્મ શક્તિ, અને 5મી દેવ સર્ગ, જેમાં દેવતાનું સર્જન થયું, એ ઇન્દ્રિયોના અધિષ્ઠાન છે. અને 6ઠી અજ્ઞાન, અવિદ્યા, જે આવરણરૂપ છે, અને એના કારણે જીવ પોતાના સ્વરૂપ ભૂલી જાય છે. ખરેખર જીવ તો પરમાત્માથી જરાય છે, પરમાત્માની એક જ છે, પરમાત્મા જ છે. પણ અવિદ્યાના લીધે ભગવાનને અવિદ્યાની અસર ન થાય. એ પણ ધ્યાન રાખવાનું. જ્યારે કે જીવ પરમાત્માથી જુદો નથી, ત્યારે અવિદ્યાની અસર જીવને જ થાય છે. અને પછી કે હું કરતા છું, આવરણ આવી જાય, પછી હું આટલો મર્યાદિત છું, મને અનેક પ્રકારના અવરોધો છે મારા જીવનમાં, શરીરમાં આજના ભોગો, મનમાં અને વિક્ષેપો, આ બધું જ એના લીધે આવે છે. એટલે આ પ્રાકૃત સર્ગની વાત કરી. હવે મૈત્રીજી કહે છે કે તમે મારી પાસેથી હવે કઈ વિકૃત સૃષ્ટિની વાત કરું છું, તમે વૈકૃત સર્ગ કહો. એ સાંભળવાથી શું ફળ મેળવે? હવે અહીંયા પ્રશ્ન છે, શ્રી હરિની લીલા વર્ણવા યોગ્ય છે. ખરેખર તો તમે ભગવાનની લીલાની વાત કરો ને, આ સર્ગની બધી વાત કરો છો. એ ઘણી વખત ગઈકાલે પણ વાત કરી હતી ને, એટલે અહીંયા વાત કરે છે કે શ્રી હરિની લીલા વર્ણવા યોગ્ય છે. આ પ્રાકૃત ને વૈકૃત સર્ગ કયો, તે સાંભળવાથી શું ફળ મળે? તેની શંકા કરવામાં આવે તો એ માટે કહે છે ઉદ્દેક થઈને તમે ઉદ્દેક રહિત થઈને શ્રવણ કરવાની યોગ્યતા જણાવે છે. ભગવાનની આ શરીરની લીલા સાંભળવાથી શું પરિણામ મળે? અને એટલા માટે અનુદ્વેગેન શ્રોતવ્યમ એટલે શૃણુ એટલે તમે ઉદ્દેક કર્યા વગર એકાગ્ર ચિત્તે આને સાંભળો. ઉદ્દેક રહિત થઈને શ્રવણ કરવાની યોગ્યતા જણાવે છે. એટલે આગળ કહે છે રજો બાજો ભગવતો લીલયમ હરિમેધસઃ સપ્તમો મુખ્ય સર્ગસ્તુ ષડ્વિધસ્તસ્તુ શાંત્ય. એટલે કે છે સપ્તમો, હવે 7મો છે એ કયો? વૈકૃત સર્ગ છે. શું છે? યદ વિષયા મેધા સંસારમ હરતિ તસ્ય હરેહે લીલાહ. આ 7મો સર્ગ છે એ કયો છે? રજો અભાવ ભગવત લીલા અયમ હરિમેધસઃ. હરિમેધસઃ, હરિ જે મેધા, જે વિષય વાળી મેધા સંસારને હરી લે તે બ્રહ્મસ્વરૂપ ભગવાનની આ લીલા છે. સાગરોની જે મુખ્ય સૃષ્ટિ છે તે 7મી છે. એ 7મી છે એ સ્થાવર સૃષ્ટિની વાત કરે છે, ભગવાનના લીલાની વાત કરે છે. રજો અભાવો, રજો અભાવ એટલે રજો ગુણને ભોગવનાર, રજો ભાજ છો કે અભાવ નથી, રજો ભાજ. રજો ભાજ એટલે રજો ગુણને ભોગવનાર બ્રહ્મ સ્વરૂપ ભગવાનની આ લીલા છે. આ સ્થાવર જે વાત કરવામાં આવે છે
જે સાતમી સૃષ્ટિ છે, સપ્તમ મુખ્ય સર્ગ, આ સાતમી છે એ મુખ્ય સર્ગ છે. અને કઈ છે? ષડ્વિધ તસ્થુ સામ ચ યતઃ યદ વિષયામેધા સંસારમ હરતિ તસ્ય હરેઃ લીલા યદ્વા યમ ઇતિ તમ આદિ સર્ગરૂપાઃ. અથવા તો તમ વગેરે સૃષ્ટિરૂપા લીલા છે. બે અર્થ કર્યા આપણે. જેના વિષય વાળી બુદ્ધિ સંસારને હરી લે છે એ હરિની આ લીલા છે. એટલે આ બધી તમે સર્ગની વાત કરો છો, પણ એ તો હરિની લીલા છે. અને હરિલીલા શું કરે છે? સંસારના વિષયમાં જેમાં વિષય વાળી મેધા છે, આપણી બુદ્ધિ જે વિષયમાં આપણે કહીએ ને વિષયમાં લાગેલી છે એ સંસારને હરી લે છે. અથવા તો તમ વગેરે સૃષ્ટિરૂપા લીલા છે. એ શું છે? રજો ભાજ ભગવતઃ લીલા યમ હરિમેધસઃ. એટલે રજો ભાજ એટલે બ્રહ્મરૂપસ્ય અસ્મિન પક્ષે અબુદ્ધિકૃત ઇતિ પ્રથમ અંતમ. એટલે અહીંયા અબુદ્ધિકૃત એટલે પ્રથમા વિભક્તિ અંતવાળી છે. એટલે અબુદ્ધિકૃત તમસ એટલે અજ્ઞાનને ઉત્પન્ન કરનાર તમસની સૃષ્ટિ વેદ્યાનપણે કરેલી એમ અર્થ થાય. તમસની સૃષ્ટિ એટલે અવિદ્યાની વેદ્યાનપણે કરેલી સૃષ્ટિ છે. મુખ્ય જેમાં પ્રથમ સૃષ્ટિ છે એ તસ્તુ શામ છે ને, તસ્તુ શામ ચ યહ. એમાં પહેલી સૃષ્ટિ છે સાતમી તસ્તુ શામ એટલે સ્થાવર. એટલે અત્યાર સુધી 6 થી 7 કઈ છે? સ્થાવર એટલે કઈ? પશુ પક્ષી તિર્યક વગેરે જુદા જુદા ભેદવાળી. પણ એમને કોઈ કાળનું જ્ઞાન નથી. એમને તમોગુણ પ્રાધાન્ય છે, એટલા માટે કાળનું કંઈ જ્ઞાન નથી. એટલે બસ બહુ તમે શું ખાય કે તમારું શરીરને સાચું. એટલે કે આહાર નિદ્રા ભય મૈથુનમ છે, બસ આટલું જ જ્ઞાન છે. પણ એમને બીજું કાળનું જ્ઞાન નથી, એમને કોઈ વિવેક નથી. પણ આ સાતમી સૃષ્ટિ છે એ કઈ છે? સ્થાવર સૃષ્ટિ. જેમાં પશુ પક્ષી પછી તિર્યક વૃક્ષ બધું આવી જાય. તસ્તુષ્ટામ એટલે સ્થાવર. એટલે ફરી વાર લઈએ. રજો ભાજ ભગવત લીલા યમ હરિમેધસઃ. સપ્તમો મુખ્ય સર્ગ હતું ષડ્વિધ તસ્થુતા ચ યત. આ લીલા છે મુખ્ય છે. અસ્મિન પક્ષે અબુદ્ધિકૃત પ્રધાનમ અનુવાદાનામ કૃતિ મુખ્યમિતિ પ્રથમમ. મુખ્ય છે ને સપ્તમ મુખ્ય પ્રથમમ કૃત મુખ્ય સર્ગ. અને કઈ છે? સ્થાવર. પછી સ્થાવર છે એ પણ 6 પ્રકારની છે. એ બતાવશે કે સ્થાવર જે સર્જન છે એ પણ 6 પ્રકાર છે. વનસ્પતિ, ઔષધિ, લતા, છાલના ફળવાળા, પક્ષાર, વિરુદ્ધ વૃક્ષો. એમાં 6 પ્રકારના આહારની ઉપર ગતિ કરવાવાળા આ 6 પ્રકારની સૃષ્ટિ પછી બતાવશે. સ્થાવર 6 પ્રકારની છે. ત્યાં તો થોડીક વાત કરી કે આ બધા છે એ પણ વિસ્તાર પછી ફળ, પુષ્પ, વૃદ્ધિ વગેરે બતાવશે. કે જે આ વૃક્ષ છે એમાં પણ ઔષધિ, લતા, છાલ આ બધાની પણ કંઈ ઉપયોગિતા કોને થવાની છે? આમ તો વૃક્ષોની બધી જે ઉત્પત્તિ છે એ છેવટે તો મનુષ્ય માટે થવાની, પશુ પક્ષીઓ માટે થવાની. પણ છતાં અહીં આપણને એ બધી વિસ્તારથી વાત કરશે એ આપણે આવતીકાલે પછી જોઈશું. કાલે તો એકાદશી છે. 2 મિનિટ ભગવાનનું નામ પછી બંધ કરીએ. ચાલો પહેલાં એમાં જોઈતું હતું પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रभजन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातरायुः पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री